બાપુ હલવાડો જ મારતા હોય. બાપા દા ઓલી વાર ના ઓલી કઈ ફાંસ મારી દીધી શું મારી શેની? ઓલી લોખંડનું હા ઈ બિચારા તારા જેવા એક દરબાર ઉમર લાગે કા વારી તો નાની ઈ એવું સુસવા જેવું ગામ અને ડેલીમાં બેઠા હોય કામમાં કરતા હોય મજા કરે અને પોતે દુબળા એટલે એમાં એમના ઘરેથી હતા એને એમ જે દરબારના વહુ હતા ને એને દોસ્તી જે ઘાટણ હતી ગામની જે ઘાણી કાઢે તલની પીછે એની વહુ રોજ બેહવા આવે દરબારના ઘરે પાણી જશે ને હા પાણી રોજ પતર ખાંડે કોની ગરાણી ગરાણીને કે તમે કે કેવા છો કે તમે તો તોય મારા તો કે ઓલો કદકદિયા જેવો છે કે ઘાટી કે તમારા દરબાર તો કે માથું ઉઠતી હોય ઓલા કહુંબા કે લેતા હોય આખો જે બેઠા હોય કે નો યાદ હરે એ શું કરી શકતા હા ગરાણી રોજ કે આ ટેન્શન રોજ આપે માથાનું શું કરું કે ગરાણી વિચાર કર્યો છું કે હવે આ એ કે બાપુને વાત કરી ઘરે આવ્યા ઘરે આવ્યા ને વાત કરી કે ભાઈ આ આવી રીતે રોજ ગાડી કા તમે એનું કંઈક કરો ને કે આ ઘાટીનું કે ઘાટેનું કંઈક કરો કે મેં રોજ આવી રીતે મેનું માણે છે કે તમારા એ નહીં કે બરોબર છે તમે મને વાત કરી કે સારું કર્યું સમય આવે તે વાત કે બરોબર તો એક વખત એવો ટાઈમ આવ્યો ને તો આવ્યા મિયાણા અને ધણ વાયરું ગામનું ઢોલ વાગ્યો ગુંગ્યો ગામમાં ગુંગ્યો ઢોલ વાગ્યો એટલે બાપુ તો સાંભળી ગયા બાપુ ગયો કહું વધારે બે બોલો આખો કરે કે આજ જવું પડશે કે આજ બધું કરતો કામ એટલે આમ રાઈતે રાઈતે કહું કહું બોલે તા ને પછી કહું બોલે અને હા હું કહું બોલે પછી કહું બોલે ને પછી યાદ આવી ગયું કે હા ઓલા ઘરાણી અમારા ઘરના કે રોજ ઓલી ઘાતન લોહી પીવે છે આજ કે એનું જો ખાલકનું જો હેઠે ઉતરા ગામના ઢાપેનું ઘર હતું ઘાટી તો બળદો આપતો હતો તેલ કાઢતો હતો જેમ કે લઈ હેઠો ઉતરે ઓલી એમને કોઈસ આમ ગોદાવાની હોય ફળ કાઢવાની તેલ કાઢવાની લીધી કોઈસ હાથમાં કોઈસમાં લઈ અને આંટો વાળી દીધો ગળામાં ઘાટીના ગળામાં વાળી દીધો એટલે ઘાટી આમ લઈને ફરે અરે બાપુ આ શું કરો એમ કહે બાપુ તો એ ગળે કોઈસ અને નીકળી ગયા ક્યાં ધીંગાણે તો અહીંયા એમને બોલાવે ધીંગાણું કર્યું અને ગાયોને પાછી લાવ્યા ગાયોને પાછી લાવ્યા ને કે કાં ગરાણી કે શું તમે કહ્યું મેં ઓલી વાત તમને કહી દીધું કે હા એ હવે બરાબર નો હલવાડો હવે એ કઈ ન જઈએ કે નાવા ધોવા કે ન કઈ નીકળે કોઈ ગમે આવે તો કે એ જાશે ને કદાચ કોણ લુહાર આગળ તો એ નહીં કાઢી શકે એવું કરી કે શું કે કોઈ વાટી દીધી એને ખબર પડે કે દરબારોમાં કેટલી હિંમત ભલે દરબાર ડૂબલો હોય પણ એ જ્યારે યુદ્ધમાં ચડે ને ત્યારે પાછો ન પડે પછી મરાણા હજી તો પૂરી ક્યાંથી પછી તો મરાણા પણ ઘાટી મરાણો બેચારો બૈરાના પાપમાં પછી આવે રોજ હું તો કે ભાઈને કરી કે મેં તમને કહેતા કહેવાય છું પણ તમારા વર્તો કે જોરદાર દીકરા આખી કોઈ સ્વાદ દીધી તો એ બીજું શું ન કરીએ કે હવે શું કરશું આ જે કોઈ છે કે ગળામાં નથી કોઈ આગળ જવાતું કે નથી ઓલો લવાલ કાપી હતો અને આને જો ગરમ કરો તો વળે અને કાપવા જાય તો ગરમ કરવું શું તો હવે શું કરશું કે જો ભાઈ તું ચિંતા ન કરશે હવે છે ને તું કોઈ મને કહેતી નહીં કે તમે આમ ને આમ ને તેમ કે તો હવે જ્યારે બીજો વખત આવો સમય આવે ત્યાં જ આ બાપુ આ કામ કરીએ એના સિવાય ઘાટી તો ઝાડો કોસરા જેવો તો પણ ડુબળો પડી ગયો કોઈ કે કા કહેતી હતી મારો વર આમ ને મારો વર આમ હવે કે જો કે હવે કેવો સમય આવશે ને ધણ કોઈ વાળી જતું હશે તો ત્યારે આમ જે પાછો લે મારું અંદરમાં તો કે થાય તા ફરીથી ડોલનો બધો વેગળો મૂંગ્યો અને મેણ આવ્યો વાળવા તો બાપુને કાને અવાજ ગયો કે ઓ બોલવાય તો કે આપણે જવું પડે ગામમાં નવી અવાજ રીતે બાપુ તો કહું લઈ નીકળ્યા તો પછી ઓલા એમના ઘરના હતા ને આવ્યા કે અરે હું ભૂલી ન જતા કે ઓલો બિચારો આપણો ઘાટી એનું કંઈક કરતા જાજો કે
તો કે ભલે કે ઈ સારું સાંભળ્યું કે પછી હું તો હોયો જ યુદ્ધમાં તો કઈ યાદ નથી જય કે લે તો ઓલો તો બાપુ રૂમલાવાળી હા પછી ચાલી કોઈ ચાલી નાખે આમ કરીને કાઢી નાખી ગાળાવાળી બે આટો એટલે વાળી એમાં કઈ ખીચડી બીજી શું કીધું? ઓલાને છૂટો કર્યો બરાબર છૂટો કર્યો પછી બીજે દી અને વાં પોતે બાપુ તો ધણવાળો એ ગયા એટલે આવી બીજે દી ઓલી અને બાપુ કામ કોનું કરીને ઘરે આવ્યા પાછા પછી બીજે દી આવી કોણ કાઢીને ઘરે હા બા સારું થયું તમારો વને કાઢી મારો વને મુક્તિ એમ કરવા પછી કે જો ભાઈ અમે તો રાજપૂતો દરબાર કહેવાય છોકરીઓ અમારે ગમે એ કહેવાય શું ખોરાક તમારે આવી રીતે કોઈને બીજાને ન કહેતા આવે નકર પછી કોઈ બીજું ભટકાઈ જશે આવું નવું હવે બીજું